વાલા મિત્રો, ફરી એક વખત એક નવી શ્રેણી સાથે હું તમારી સમક્ષતામાં આવું છું. અને આ જે શ્રેણી અથવા આ જે સિરિયલ છે તે તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના દ્વિતીય આગમન સંબંધીની શ્રેણી છે. અને કદાચ આપણે એનું ટાઇટલ એ રીતે પણ આપી શકીએ કે હવે પછી શું બનવાનું છે. અને એટલા માટે આપણે આગળ વધીએ તે પહેલાં થોડીક વિહંગાવલોકન કરવા માંગીએ છીએ. પ્રભુ ઈસુના પુનરાગમન વિશે તેમજ હવે પછી શું બનવાનું છે એ વિષય પ્રભુને અંગત રીતે ઓળખતા લોકો માટે, મંડળીના સભાસદો માટે તેમજ અન્ય વિશ્વાસ ધરાવનારા લોકો માટે એક આતુરતાનો વિષય છે. અને મારા અનુભવ પ્રમાણે પાછલા વર્ષોમાં પુનરાગમનની સભાઓ, સંદેશાઓ અને તે વિશેની ચર્ચાઓમાં તેમજ તે અંગેના સાહિત્ય વાંચન માટે લોકોનો અદમ્ય ઉત્સાહ જોવા મળતો હતો. અને તેથી કરીને પ્રભુના સેવક મરહુમ રેવરેન્ડ ડૉક્ટર જયાનંદ આઈ ચૌહાણની પુનરાગમનની સભાઓ કેડિયારાની માફક માનવ મેરામણથી ઉભરાઈ જતી હતી. અને તેમના દ્વારા પ્રસિદ્ધ થતું સાહિત્ય પણ ચપોચપ ઉપડી જતું હતું. જોકે હાલના સમયગાળામાં પ્રભુ ઈસુના પુનરાગમનના સંબંધમાં અને ત્યાર પછી બનનાર બનાવો વિશે લોકોનો રસ હવે ઓસરતો જાય છે. પુનરાગમનના સંદેશા અને તે વિશેનું સાહિત્ય એ જાણે ભૂતકાળની વાત હોય એમ લાગે છે. અને આ સંજોગોમાં પ્રભુના લોકોને અને ગુજરાતમાં છવાયેલી પ્રભુની મંડળીને આ વિષય અંગે જાણકારી આપવાની, યાદ દેવડાવવાની અને જાગૃત કરવાની તાતી જરૂરિયાત જણાય છે. આ વિષય તરફ આગળ વધીએ ત્યારે જે પ્રથમ જે વિષય આપણે જોવા માંગીએ છીએ તો હાલની સદીનો મહામાનવ, જેને આપણે ખ્રિસ્ત વિરોધી કહી શકીએ, એના વિશે આપણે જાણવાની જરૂર છે. આદમથી માંડીને અત્યાર સુધીના સમયગાળા દરમિયાન અબજો લોકો આ પૃથ્વીના પટ પર વસવાટ કરી ગયા. અને અત્યાર સુધી વિશ્વમાં પ્રખર બુદ્ધિજીવી લોકો, મહાન તાલંત પામેલા લોકો, શક્તિશાળી લોકો પણ થઈ ગયા. અને એમાં વૈજ્ઞાનિકો, રાજકીય આગેવાનો અને સામાજિક ક્ષેત્રે અસંખ્ય લોકોની ગણતરી કરી શકાય એમ છે. પરંતુ નજીકના ભવિષ્યમાં જે જૈવિક રીતે સૌથી વધુ શક્તિમાન, બુદ્ધિમાન, અસભ્ય, અસંસ્કારી, જંગલી, નિર્દય અને ઘાતકી અને છેતરમણી કરવામાં અવ્વલ નંબરનો હોય તો તે છે ખ્રિસ્ત વિરોધી. અને એ માણસ તો શૈતાની શક્તિઓથી ભરપૂર હશે અને તે આ વિશ્વમાં તરખાટ મચાવી દેશે. જોકે પ્રારંભમાં એ જાણી શકાશે નહીં કે ખ્રિસ્ત વિરોધી કોણ છે, પરંતુ બાઇબલ તે સમયગાળાની વિશ્વની પરિસ્થિતિ વિશે કેટલીક વિગતો આપે છે, તે દ્વારા એ જાણી શકાય એમ છે. બાઇબલમાં થેસાલોનિકાની મંડળી પર લખેલા પત્રમાં પ્રેરિત પાઉલ તેના વિશ્વાસીઓને યોગ્ય શિક્ષણ, સલાહ અને ચેતવણી આપતા જણાવે છે કે પ્રભુ ઈસુનું દ્વિતીય આગમન થાય એ પહેલા વિશિષ્ટ ઘટનાઓ બનવાની છે. અને એમાં ખાસ કરીને ખ્રિસ્ત વિરોધીનું પ્રાગટ્ય એ મુખ્ય ઘટના હશે. ખ્રિસ્ત વિરોધી માટે પાપનો માણસ
વિનાશનો પુત્ર, અંધકારનો દૂત, અધર્મી પુરુષ, જગતનો દેવ, દુષ્ટ માણસ વગેરે નામો આપવામાં આવ્યા છે. પૃથ્વી પર એના આગમન પહેલા ધર્મત્યાગ થશે. ઈશ્વરની સર્વોપરિતા વિરુદ્ધ એક વિશ્વવ્યાપી વિદ્રોહ ઊભો થશે અને અત્યાર સુધીના સમયગાળા દરમિયાન એવા ઘણા વિદ્રોહીઓને ખ્રિસ્ત વિરોધી તરીકે માનવામાં આવ્યા છે. જેમ કે ઈશ્વર હોવાનો દાવો કરનાર રોમન સમ્રાટ નીરો બાદશાહ, સ્ટેલિન, મહાન નેપોલિયન, હિટલર વગેરે. જો કે હાલમાં બીજો થેસ્સલોનિકા 2 અધ્યાય 6 ને 7મી કલમ પ્રમાણે અધર્મીની ગુપ્ત અસરો ચાલુ છે, પરંતુ નિર્માણ થયેલા સમયે પ્રગટ થતા તેને કોઈક અટકાવે છે. હવે બાઇબલના જે સ્કોલરો છે એમના મંતવ્ય પ્રમાણે આ અટકાવનાર બીજું કોઈ નહીં પણ પવિત્ર આત્મા છે કે જે ખ્રિસ્ત વિરોધીને, એન્ટી ક્રાઇસ્ટને, જે 666 નંબરની સંજ્ઞા ધરાવે છે તેને અટકાવે છે. અને એ સારું કે હજી પણ ઘણા બધા લોકો સુવાર્તા સાંભળે અને મહાવિપત્તિના સમયથી તેઓ બચી જાય. હાલના સમયગાળામાં વિશ્વ કક્ષાએ અને મંડળીઓમાં એકતા અને સમાનતા વિશે જબરજસ્ત એક ચળવળ ઊભી થઈ રહી છે અને એમાં સામાજિક, રાજકીય અને ધાર્મિક એકતાનો પણ સમાવેશ થાય છે. પરંતુ એની ભીતરમાં કોઈ એક જોખમી અને ખતરનાક માનવ મગજ કામ કરે છે. એ માનવ આ વિશ્વમાં ગમે ત્યારે પ્રગટ થાય એવી સંભાવના છે. એની ચાલબાજીથી એ વિશ્વને પોતાના કાબુમાં લઈને સ્વાહા કરી જાય એ સમય અમે દૂર નથી. એ મહામાનવને પ્રકટીકરણનું પુસ્તક ખ્રિસ્ત વિરોધી તરીકે ઓળખાવે છે, જેની સંખ્યા 666 થાય છે. અને વિશ્વ માટેનું આ એક મહાજોખમ ગમે ત્યારે પ્રગટ થાય એમાં જરાય શંકા દેખાતી નથી. 21મી સદીના પ્રારંભમાં આપણા એક સામયિકમાં આ જ લેખક દ્વારા એક લેખ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. એ લેખમાં સદીના ભયસ્થાનો વિશે વિગતો આપવામાં આવી હતી. અને આ લેખ આ પુસ્તકમાં પણ અને આ પ્રવચનમાં સમાવવામાં આવ્યો છે. ભૂતકાળમાં જે નાનકડા બીજ સમાન લાગતું હતું તે અમે ફૂલી ફાલીને પરિપક્વ અવસ્થામાં આવી પહોંચ્યું હોય એમ લાગે છે. 21મી સદીમાં અને તૃતીય મિલેનિયમના સમયગાળામાં જે ખતરનાક તખતો ગોઠવાઈ રહ્યો છે તે આ પ્રકારનો છે. વિશ્વમાં ફક્ત એક જ સરકાર, આ સત્તાને જકડી રાખનાર અને રાજગાદી પર બિરાજનાર કોઈ નવો મહામાનવ ખ્રિસ્ત વિરોધી, જેની સંખ્યા 666ની છે, તે વિશ્વના રાજકીય નેતાઓની સંધિ અને શાંતિના કરાર પર સહી સિક્કા, ઈશ્વરના અદ્ભુત વચનના પ્રકાશમાં જ શાંતિના કરારની પોકળતા જાણી શકાય. આ નવો કરાર વિશ્વની એકતા માટે ખ્રિસ્ત વિરોધી મારફત થનાર જાહેરાત અથવા ઘોષણા એ નરી પોકળતા અને હળાહળ જુઠ્ઠાણું છે. છેલ્લા સમયગાળામાં એક નવો ધર્મ સ્થપાશે. એ ધર્મ બધાને ગમી જાય એવો હશે. એનાથી વિપરીત માન્યતાવાળા માટે નરી વિપત્તિ જ વિપત્તિ રહેશે. એ ધર્મનો વડો પણ એક જ હશે
તે ફક્ત ધર્મનો બળો હશે એટલું જ નહીં, પરંતુ વિશ્વના અર્થતંત્ર, રાજ્યતંત્ર અને સામાજિક વ્યવસ્થાનો પણ વડો હશે. એના હાથમાં વિશ્વના સુપર કમ્પ્યુટરનો કાબુ હશે. સમગ્ર વિશ્વને આવો નેતા ગમે પણ ખરો, પણ તકલીફ તો એક જ કે તે ખ્રિસ્ત વિરોધી છે. એની ગુપ્ત અસરો તો અત્યારે સર્વત્ર ચાલુ થઈ ચૂકી છે. બીજા થેસ્સલોનિકા 2 અધ્યાય 3 ને 4 કલમ આ પ્રમાણે જણાવે છે કે કોઈ માણસ કોઈ પણ પ્રકારે તમને ભમાવે નહીં, કેમ કે એમ થતા પહેલા ધર્મ ત્યાગ થશે તથા પાપનો માણસ એટલે વિનાશનો પુત્ર પ્રગટ થશે, જે ઈશ્વર ગણાય છે અને જે પૂજ્ય મનાય છે તેની વિરુદ્ધ થઈને તે પોતાને મોટો મનાવે છે અને એમ ઈશ્વર હોવાનો દાવો કરીને તે ઈશ્વરની તરીકે ઈશ્વરના મંદિરમાં બેસે છે. હવે એ સમય તો અંતના દિવસો હશે અને એ સમયમાં સંકટના વખતો આવશે, કેમ કે માણસો સ્વાર્થી, દ્રવ્યલોભી, આપપરાઈ કરનારા, ગર્વિષ્ઠ, નિંદક, માતા પિતાનું સન્માન નહીં રાખનારા, કૃતજ્ઞ, અધર્મી, પ્રેમરહિત, ક્રૂર, દોષ મૂકનારા, સંયમ ન કરનારા, નિર્દય, સુખદ્વેષી, વિશ્વાસઘાતી, ઉદ્ધત, મદાંત, ઈશ્વર પર નહીં પણ વિલાસ પર પ્રેમ રાખનારા, ભક્તિભાવનો ડોર દેખાડીને તેના સામર્થ્યનો સ્વીકાર નહીં કરનારા થશે. 2 તિમોથી 3 અધ્યાય 1 થી 5 કલમોમાં આ પ્રમાણે લખવામાં આવેલું છે. ટૂંકમાં આ છેલ્લા સમયોમાં ખ્રિસ્ત વિરોધીના આગમનને માટે લોકો પણ એ પ્રકારે તૈયાર હોય એમ લાગે છે. હવે ધર્મ ક્ષેત્રે એકતા, આર્થિક ક્ષેત્રે સમાનતા, રાજકીય ક્ષેત્રે ક્રાંતિ અને આબાદીની પોકળતા લઈને ખ્રિસ્ત વિરોધી મહામાનવ આ વિશ્વમાં પ્રગટ થવાની તૈયારીમાં છે. ખ્રિસ્ત વિરોધી પ્રગટ થાય એ પહેલા ઈસુ ખ્રિસ્ત એમની કન્યાને લેવાને માટે આવશે. મંડળી એ ખ્રિસ્તની કન્યા છે. એ મંડળીનું ગગનગમન થશે. પ્રભુનો ખૂબ જ આભાર કે ખ્રિસ્તની મંડળી પર મહાવિપત્તિ કાળના વર્ષોમાં રહીને પસાર થવાનું રહેશે નહીં, જે આપણે આ કલમ મારફતે જાણી શકીએ છીએ. તે મારા ધૈર્યનું વચન પાળ્યું છે, તેટલા જ માટે પૃથ્વી પર રહેનારાઓની કસોટી કરવા માટે કસોટીનો જે સમય આખા સંસાર પર આવનાર છે તેનાથી હું પણ તને બચાવીશ. પ્રકટીકરણનું પુસ્તક તેનો 3 અધ્યાય અને 10મી કલમ. ખ્રિસ્ત એમની મંડળીને ઉપર ઉઠાવી લેશે, એની સાથે પવિત્ર આત્મા પણ લઈ લેવાશે અને ખ્રિસ્ત વિરોધી આ પૃથ્વી પર તાત્કાલિક પ્રગટ થશે. ત્યાર પછીનો જે સમય છે ત્યાં પૃથ્વી પર બાકી રહેનારાઓ માટે મહાવિપત્તિનો સમય હશે. એ 7 વર્ષનો સમયગાળો છે, પણ પ્રથમ 3.5 વર્ષ સામાન્ય વિપત્તિ અને પછીના 3.5 વર્ષ ભયંકર વિપત્તિના વર્ષો હશે. અને એના સંબંધિતો યાકૂબના સંકટનો સમય પણ એને ગણવામાં આવે છે. યાકૂબનું બીજું નામ ઇઝરાયલ, અને ઇઝરાયલમાં સમગ્ર યહૂદી પ્રજાનો સમાવેશ થાય છે. અર્મિયા પ્રબોધક આ વિશે જણાવે છે કે હાય હાય, તે દિવસ એવો ભારે છે કે તેના જેવો બીજો કોઈ નથી. તે તો યાકૂબના સંકટનો વખત છે, તો પણ તે તેમાંથી બચી જશે. અર્મિયા 30:7. જો કે આ કલમ
ઇઝરાયેલના બીજા સમયગાળા માટે પણ લાગુ પડે છે. મહાવિપત્તિકાળના મધ્ય ભાગમાં ખ્રિસ્ત વિરોધીએ કરેલા કરારને રદબાતલ કરવામાં આવશે અને એનું અસલી સ્વરૂપ જોવા મળશે. અને તે વિશે દાનિયેલ પ્રબોધક જણાવે છે કે તે ઘણાઓની સાથે એક અઠવાડિયા સુધીનો પાકો કરાર કરશે અને એ અઠવાડિયાની અધવચમાં તે બલિદાન તથા અર્પણ બંધ કરાવશે. એ સમય ખાસ રીતે તો યહૂદી લોકો માટે ઠરાવવામાં આવેલો સમય છે. પ્રકટીકરણના પુસ્તકમાં દર્શાવ્યા પ્રમાણે એ સમય ઈશ્વરના ક્રોધનો સમય છે. ત્યાર પછી મેં મંદિરમાંથી નીકળતી એક મોટી વાણી સાંભળી. તેણે 7 દૂતને કહ્યું કે તમે જાઓ અને ઈશ્વરના કોપના 7 પ્યાલા પૃથ્વી ઉપર રેડી દો. પ્રકટીકરણ 16 પહેલી કલમ. આટલી માહિતી જાણ્યા પછી પણ મંડળીના લોકો શુદ્ધ અને પવિત્ર બનીને પોતાના પ્રિયતમ પ્રભુને મળવાને માટે તૈયાર ના થાય તો વાંક કોનો? થોડાક શબ્દોમાં ચીતી જવાય તો સારું. અને છતાંય ગ્રામ્ય ભજન મંડળીના લોકો તો હાર્મોનિયમ અને તબલાના અવાજ સાથે આ ચેતવણી આપે છે. જેને કાન હોય તે સાંભળે. ચેતો ભાઈ, ચેતો બેની, ઈસુ રાજા આવે છે. વડા શ્રોતા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના દ્વિતીય આગમન અને હવે પછી શું બનવાનું છે, જેને માટે અંગ્રેજીમાં એસ્કેટોલોજી, હવે પછી જે બનાવો બનવાના છે એના વિશે સૌ પ્રથમ આપણે ખ્રિસ્ત વિરોધી એના વિશે આજે સાંજે જોઈ ગયા છીએ. અને ખ્રિસ્ત વિરોધીની અસરો અત્યારે સમગ્ર વિશ્વમાં આપણે જોઈ શકીએ છીએ. અને આ ખ્રિસ્ત વિરોધી પોતાનો હક, પોતાનો અધિકાર, પોતાનું પ્રભુત્વ, પોતાની સોવરેન્ટી સ્થાપવા માટે સમગ્ર વિશ્વમાં પ્રયત્ન કરે છે. એ સામાજિક રીતે, રાજકીય રીતે, ધાર્મિક રીતે અને સર્વ રીતે એક હતું સત્તા પોતાના હાથમાં હાંસલ કરવા માંગે છે. સમગ્ર વિશ્વને તે પોતાના હાથમાં લેવા માંગે છે. અને ત્યાર પછીનો જે સમયગાળો છે, 7 વર્ષનો સમયગાળો, એમાં જે કંઈ વિપત્તિ પડવાની છે એમાં અગ્રસ્થાન લેવા માંગે છે. પણ પ્રભુના જે બાળકો છે તે ખ્રિસ્ત વિરોધીના વિપત્તિના સમય પહેલા પ્રભુને મળવાને માટે ગગનમાં તણાઈ જશે, જેને રેપ્ચર કહેવામાં આવે છે. આજે આપણે પોતાના વ્યક્તિગત જીવનો વિશે વિચારીએ કે શું હું પ્રભુને અંગત રીતે ઓળખું છું, એની કન્યા છું, મારા પાપની મને ક્ષમા આપવામાં આવી છે, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે મારો આત્મિક સંબંધ બંધાયેલો છે કે કેમ, આ વિશે વિચારી શકાય, ગંભીરતાથી વિચારી શકાય અને યોગ્ય નિર્ણય લેવામાં આવે તો કેવું સારું. પ્રભુની ઈચ્છામાં ફરી એક વખત આપણે મળીશું, ત્યારે આગલા વિષય સંબંધી પણ વિચારીશું. ત્યાં સુધી અમને રજા આપશો.
મારે માટે પ્રાર્થના કરશો, હું તમારે માટે પણ પ્રાર્થના કરીશ. ઈશ્વરની કૃપા તમારી સાથે, તમારા કુટુંબોની સાથે હમણાંથી સદાકાળ સુધી હોજો. આમેન. આમેન.